તો એલપીજી ગેસની અછત વચ્ચે કચ્છમાંથી ઝડપાયા છે સિલિન્ડર। કુકમા ગામમાં દરોડા દરમિયાન ગેસ સિલિન્ડર ઝડપાયા છે। 174 ગેસના સિલિન્ડર સાથે 1,59,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ગેરકાયદે ગેસ સિલિન્ડરનો સંગ્રહ થયો હોવાની માહિતી છે। પોલીસે હિરેન ટાંક નામના આરોપીને ઝડપીને વધુ કામગીરી હાથ ધરી છે। એક તરફ સિલિન્ડરની અછત છે અને આ દરમિયાન 174 ગેસના સિલિન્ડર પોલીસે જપ્ત કર્યા છે। ગેરકાયદે ગેસ સિલિન્ડરનો સંગ્રહ થયો હોવાની માહિતી છે। પોલીસે હિરેન ટાંક નામના આરોપીની ધરપકડ કરી છે। રાજેન્દ્ર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છો। રાજેન્દ્ર, એક તરફ એલપીજી ગેસની અછત છે અને બીજી તરફ આ વ્યક્તિ પાસે આટલા બધા સિલિન્ડર ક્યાંથી આવ્યા, શું કામગીરી અને ખુલાસા શું આપવામાં આવ્યા છે વ્યક્તિ તરફથી? જી, વાત કરવામાં આવે તો હાલે જ્યારે આ માહોલ જે છે એની અંદર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસના બાટલાનો જથ્થો ઝડપાયો છે। પશ્ચિમ કચ્છ એલસીબીની પોલીસે આ કાર્યવાહી કરી છે। કુકમા ગામમાં દરોડા દરમિયાન આ આરોપી પણ ઝડપાયો છે અને 174 જેટલા ગેસના બાટલાઓ એપ્રોક્સિમેટલી 1,60,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। ગેરકાયદેસર રીતે ગેસનો સંગ્રહ અને વેપાર કરતો હોવાની વિગતો સામે આવી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કેટલા સમયથી આવું કરે છે એ અંગે પણ તપાસ થઈ રહી છે। ભુજ તાલુકાના આ માધાપરનો હિરેન ટાંક અવારનવાર એ ગેસના બાટલાઓનું રિવીલિંગ કરી અને વેચતો હોવાનું પણ વાત સામે બહાર આવી છે। ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। જી બિલકુલ, આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ। એક તરફ ગેસની અછત અને આ બધાની વચ્ચે કુકમા ગામમાં જે દરોડા પડ્યા ત્યાં ગેસ સિલિન્ડરો ઝડપાયા છે।